चैत्र नवरात्रि के पहले दिन सुप्रसिद्ध तीर्थ स्थल पावागढ़ में अन्न क्षेत्र का शुभारंभ किया गया। अब पावागढ़ आने वाले भक्तजन मात्र 20 रुपए में चाय, नाश्ता और भोजन का प्रसाद प्राप्त कर सकेंगे। इसके साथ ही पावागढ़ में डॉर्मेट्री विश्राम गृह भी शुरुआत की गई है। श्री कालिका माताजी ट्रस्ट द्वारा संचालित इस अन्न क्षेत्र और विश्राम गृह के शुभारंभ से श्रद्धालुओं में हर्ष की लहर दौड़ गई है। इस अवसर पर ट्रस्ट के अध्यक्ष सुरेंद्र पटेल, हालोल विधायक जयद्रथ सिंह परमार, जिला कलेक्टर और अन्य स्थानीय गणमान्य व्यक्ति उपस्थित रहे। श्री कालिका माताजी मंदिर ट्रस्ट द्वारा नवरात्रिना दिवसे पावागढ़ धाम में दर्शन माटे आवता श्रद्धालुओं माटे अन्न क्षेत्र નો શુભારંભ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં મંદિર ટ્રસ્ટ આવનાર જે દર્શનાર્થીઓ છે એમની ક્ષુધાને શાંતિ પહોંચાડશે। અમારો પ્રયત્ન છે આવતીકાલે સવારે 7 વાગ્યાથી ચા અને નાસ્તો અમે આપીશું, 7 થી 9, 11 થી 2 વાગ્યા સુધી અમે ભોજન આપીશું અને રહેવાની વ્યવસ્થા પણ સાથે સાથે કરી છે। મને બધાની સામે કહેતા આનંદ થાય છે કે માય ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે કે નીચે માચીની અંદર ટેમ્પો ઉતારીને સામાન જતો રહે ને કહેતો નથી કે કોણે મોકલાયું। મને તો આંખમાં પાણી આવી ગયું કે કહેવાય નથી રહેતો માણસ કે આ ચોખા કોના ત્યાંથી આવે છે। મેં જોયું છે કે જલારામ મંદિરમાં વીરપુરની અંદર આવું બધું હોય છે। અહીંયા પણ માતાજીના શ્રદ્ધાળુઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં આ પ્રમાણે લોકો આ યજ્ઞની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે। હું એમની ભાવનાઓને બિરદાવું છું।